ભાવનગરના દરિયાને દૂષિત કરવાના પાપનો પર્દાફાશ થયો। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠલવાયું। વેસ્ટેજ ઓઇલ હોવાની પ્રાથમિક માહિતી વેસ્ટેજ ઓઇલ હોવાની જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। દરિયાઈ જીવસૃષ્ટિ પર મોટો ખતરો આવા દૂષણના કારણે થઈ શકે છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે કાર્યવાહી કરશે? શું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંખે પાટા બાંધેલા છે? દરિયો પ્રદૂષિત કરનાર પાપીઓ કોણ છે તેમને શોધીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। દરિયામાં કાળું પાણી દેખાઈ રહ્યું છે। જીવસૃષ્ટિને આવું દૂષિત પાણી જોખમરૂપ સાબિત થઈ શકે છે। બેફામ આવી રીતે દૂષિત પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે। કોણ છે, ક્યાંથી છોડવામાં આવ્યું, કોઈ જાણકારી પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડ પાસે નથી। કેમ નથી અને કેમ હજી સુધી એ પાપીઓને નથી શોધી શકાય એ મોટો સવાલ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, કોઈ વિગતો મળી છે ખરી કે આવું કાળું પાણી અહીંયા ઠલવાયું કેવી રીતે, કોણે ઠાલવ્યું? ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં જે આ મોજા છે તે કાળા પડી ગયા છે। દરિયાના શુદ્ધ પાણીમાં બેફામ રીતે આ કાળા રંગનું કેમિકલ યુક્ત પ્રવાહી ઠાલવવામાં આવ્યું છે। પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે આ જહાજમાંથી નીકળેલું ઘાતક વેસ્ટેડ ઓઇલ હોવાની શંકા છે। જ્યારે એક તરફ મોટી સંખ્યામાં જહાજો અહીં લંગારવામાં આવતા હોય છે અને બીજી તરફ આ ઝેરી પ્રવાહીના કારણે લાખો દરિયાઈ જીવસૃષ્ટિનો રૂંધાઈ શકે છે અને પર્યાવરણની પથારી ફેરવનાર આ માફિયા કોણ છે તે હજી સુધી ખબર પડી શકી નથી। પરંતુ સૌથી મોટો અને સળગતો સવાલ તો એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે જીપીસીબી છે તે આખરે ક્યારે જાગશે? દરિયામાં આ કાળા કલરનું કેમિકલ ઠાલવ્યું છે તેને 30 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે। તેમ છતાં ભાવનગરનું જે જીપીસીબીના જે સત્તાધીશો છે તે એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી। જો આ પ્રદૂષણનો દરિયાનો વિડીયો કદાચ સોશિયલ મીડિયા ઉપર વાયરલ ન થયો હોત તો કદાચ આ પાપ ઉપર પડદો પડી ગયો હોત, પરંતુ આ વિડીયો આખરે વાયરલ થયો છે અને સમગ્ર તંત્રની પોલ ખુલી ગઈ છે। હવે જનતા અને પર્યાવરણ પ્રેમીઓ એક જ માંગ કરી રહ્યા છે કે દરિયામાં આજે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કાળું ઓઇલ ઠાલવનાર સામે કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે। દરિયાના મોજા કાળા દેખાઈ રહ્યા છે તેનું કારણ છે કે તેમાં કેમિકલ છોડવામાં આવ્યું છે। કોઈ જહાજમાંથી આવું કેમિકલ વેસ્ટેજ ઓઇલ નીકળ્યું હોવાની આશંકા છે, પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એ જવાબદારી છે કે દરિયો પ્રદૂષિત ન થાય।